વેલકમ બેક. રાજ્યમાં બનાવટી દસ્તાવેજને આધારે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડમાં સીઆઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે સીઆઈડીએ 17 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરી અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. જ્યારે અમદાવાદમાં 1 અને ગાંધીનગરમાં 2 સહિત કુલ 3 વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના હાઈટેક એજ્યુકેશનના માલિક જીગર શુક્લ સામે ફરિયાદ નોંધી પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ગાંધીનગરના હોપરેઝના માલિક કિશન પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં, કંપનીના મેનેજર પ્રેમ પરમાર સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે એમ્પાયર ઓવરસીઝના માલિક અંકિત પટેલ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તો એમ્પાયર ઓવરસીઝ મેનેજર વિશાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. 17 સ્થળોએ તપાસ દરમિયાન પોલીસે છત્તીસગઢની રવિશંકર યુનિવર્સિટીના સર્ટિફિકેટ કબજે કર્યા છે. જ્યારે ધોરણ 10 અને 12ની નકલી માર્કશીટ પણ મળી આવી છે. જીટીયુ અને રાજીવ ગાંધી યુનિવર્સિટીના પણ બનાવટી સર્ટિફિકેટ મળી આવ્યા છે. હાલ પોલીસે આરોપીઓ નકલી દસ્તાવેજ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ કરી રહી છે. સાથે સાથે એજન્ટના નેટવર્કની તપાસ સાથે વિદેશના એજન્ટની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.